ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10નું આજે બીજું ચેપ્ટર બહુપદીની અંદર જૂના નિયમ પ્રમાણે 6 માર્ક્સનું આમાંથી પૂછાય છે. બરાબર. બહુપદી પેલા બહુપદી કોને કહેવાય એનું આપણે જોઈએ. નામ ઉપરથી ખબર પડી જાય. બહુપદી પદ, એક કરતાં વધુ પદ હોય એને બહુપદી કહેવાય. પદ છે એ હંમેશા પ્લસ અથવા માઇનસની નિશાનીથી અલગ પડે. જેમ કે આ એ એક પદ કહેવાય, પછી પ્લસ હોય, આ બી બીજું પદ કહેવાય, પછી માઇનસની નિશાની, સી ત્રીજું પદ કહેવાય, પછી પ્લસની નિશાની હોય, અને એક્સ વાય હોય દાખલા તરીકે. બરાબર. તો અહીંયા આ એક પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને આ સંયુક્ત પદ કહેવાય. ગુણાકાર છે એટલે પદ તો એક જ કહેવાય. બરાબર. તો આ 4 પદ અહીંયા છે. જોઈએ હવે બહુપદીને વ્યાપક રીતે કેવી રીતના લખાય છે. આ એ એન અહીંયા ચલ તરીકે આપણે એક્સ લઈશું અને એની ઘાત છે અહીંયા એન. આ એ એન છે એનો સહગુણક છે. આગળ ઉદાહરણ આપી શકે તમને સમજી જશે. પછી વત્તા આ એ n -1 એટલે અહીંયા n છે તો અહીંયા n-1 દર્શાવ્યું એક્સ, અને અહીંયા ઘાત એક ઓછી થઈ જશે એટલે n-1 પહેલા પદ કરતાં ઘાત એક ઓછી હોય. બરાબર. આ રીતે જેટલા પણ પદ હોય એમાં છેલ્લે અહીંયા a1 એક્સ આવશે, અહીંયા એક્સની ઉપર એક ઘાત આવશે, અને છેલ્લું પદ આવશે a0 એટલે કે અચળાંક જેમાં એક્સ નહીં હોય. દાખલા તરીકે અહીંયા an સહગુણક છે તો 3 એક્સની ઉપર 5 ઘાત, પછી પ્લસ મૂકીએ વર્ગમૂળમાં 2 એક્સની ઉપર 4 ઘાત એટલે an-1 પદ છે એવડું આ સહગુણક કહેવાય. સહગુણક ગમે તે હોય, માઇનસની નિશાની પણ આવી શકે. બરાબર. 3/5 એક્સનો ઘન. જો ઘાત ઘટતી જાય છે, 5 ઘાત, 4 ઘાત, 3 ઘાત વગેરે વગેરે. બરાબર. વત્તા 2x વર્ગ માઇનસ એક્સ વત્તા 24. તો આ થયું બહુપદીનું સ્વરૂપ. આની સાથે સરખાવી જુઓ હવે. જ્યાં એક્સ છે એ આપણો ચલ છે, એન એટલે ઘાત છે, અહીંયા n-1 ઘાત ઓછી થતી જાય. બરાબર. છેલ્લું પદ અચળ પદ. આ સહગુણકનો ક્રમ આપેલો છે એની સાથે. આની સાથે આપણે જોવાનું નથી અત્યારે. આ થયું બહુપદી. બરાબર. તો સહગુણક કોને કહેવાય ને ઘાત કોને કહેવાય તમને ખ્યાલ આવી જોઈએ. જે એક્સની આગળ બેઠો છે, બરાબર, આ બધાને સહગુણક કહેવાય. નિશાની સહિત -3/5 કહેવાય, +2 અહીંયા કાંઈ ન હોય એટલે -1 હોય, અને આ અચળ પદ 24. ઘાત કહે તો 5 ઘાત, 4 ઘાત, 3 ઘાત, 2 ઘાત, અહીંયા 1 ઘાત હોય ને 0 ઘાત હોય. આ બહુપદીની ઘાત કેટલી એવો પ્રશ્ન પૂછે, મોટામાં મોટી જે ઘાત હોય એ એનો જવાબ થાય. તમને એમ કહે કે એક્સની 4 ઘાતનું જે પદ છે એનો સહગુણક કોણ છે, તો કે +2 વર્ગમૂળમાં 2. આવો જવાબ એનો આવે. બરાબર. ત્યાર પછી લખીએ આપણે બહુપદીની ઘાત. જો p ઓફ એક્સ એટલે શું, આ બહુપદીનું નામ આપણે આપીએ ને તો એને p ઓફ એક્સ વડે દર્શાવે. બહુપદીને ટૂંકમાં p ઓફ એક્સ વડે, q ઓફ એક્સ વડે, r ઓફ એક્સ વડે વગેરે નામથી દર્શાવાય છે. એ એક્સમાં બહુપદી હોય તો p ઓફ એક્સમાં એક્સના મહત્તમ ઘાતાંકને બહુપદી p ઓફ એક્સની ઘાત કહે છે. ચાલો ઉપરનામાં જુઓ તો મોટામાં મોટી ઘાત કેટલી છે, અહીંયા 0 ઘાત હોય, અહીંયા એક્સની ઉપર 1 ઘાત છે. કોની? ચલની વાત થઈ છે. ચલ એક્સની કેટલી ઘાત છે? 1 ઘાત છે. અહીં એક્સની ઉપર 2 ઘાત છે, અહીં એક્સની ઉપર 3 ઘાત છે, અહીં એક્સની ઉપર 4 ઘાત છે, અહીં એક્સની ઉપર 5 ઘાત છે. તો એમ પ્રશ્ન પૂછે કે ભાઈ આ બહુપદીની ઘાત જણાવો, તો તમારે મોટામાં મોટી ઘાત કેટલી છે? 5. બરાબર. તો બહુપદીની ઘાત 5 છે. આવું ખાલી જગ્યામાં, જોડકામાં ગમે ત્યાં પૂછી શકે. ત્યાર પછીનો એક મુદ્દો, 1 ઘાત
વાળી બહુપદી ને સુરેખ બહુપદી કહે છે. તો એક ઘાતવાળી બહુપદી હોય ને એનું વ્યાપક સ્વરૂપ આવું હોય, એ એક્સ પ્લસ બી, આ પ્રકારનું હોય. એક્સની ઉપર એક જ ઘાત હોય. દાખલા તરીકે 3x + 2 બરાબર -4x - 3. જો તો અહીંયા એક જ ઘાત છે, એક્સની ઉપર કાંઈ ઘાત દર્શાવેલી ન હોય એટલે એક તો હોય જ, બરાબર. અને અચળ પદ, તો આને કહેવાય એક ઘાતવાળી બહુપદી. બીજું નામ એનું છે સુરેખ બહુપદી. શું કહેવાય એને? સુરેખ બહુપદી, બરાબર. એક્સનો સહગુણક કોઈ પણ હોઈ શકે, -√3x - 3/5, આવું કોઈ પણ હોઈ શકે. અચળ આંકડો છે, એક્સની એક ઘાત હોવી જોઈએ. આ અચળ પદ, અહીંયા પણ અચળ પદ હોવું જોઈએ. ત્યાર પછીનું દ્વિઘાત બહુપદી. તો નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે ભાઈ દ્વિઘાત એટલે જેની ઉપર બે ઘાત હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય, બરાબર. તો જે બહુપદી ની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થશે? વ્યાપક સ્વરૂપ આ ax² + bx + c આ પ્રકારનું વ્યાપક સ્વરૂપ થાય, જ્યાં a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે, બરાબર. પણ એનું મૂલ્ય ક્યારેય શૂન્ય નથી. જો અહીંયા એનું મૂલ્ય શૂન્ય હોય તો આ આખું પદ નીકળી ગયું, તો સુરેખ બહુપદી થઈ ગયું. આ દાખલા તરીકે 3x² - 4x + 5. તો આ દ્વિઘાત બહુપદી છે, એક્સની ઉપર બે ઘાત છે, બરાબર. એ તરીકે 3 છે, બી તરીકે -4, સી તરીકે +5, બરાબર. બીજું એક ઉદાહરણ લઈએ હજી. વર્ગમૂળ 2x² + 3/2x - 8, બરાબર. એક્સની ઉપર બે ઘાત છે, અહીં એક ઘાત છે, બરાબર. આમ પણ દર્શાવી શકાય, આવું પણ સ્વરૂપ હોઈ શકે, 3x² - 8. તો અહીંયા તમને પ્રશ્ન એમ થાય કે ભાઈ એક્સવાળું પદ તો નથી, તો આના બરાબર આપણે 3x², એક્સવાળું પદ નથી તો એને 0x લખી અને આમ દર્શાવી શકાય. તો હવે આ સમીકરણની સાથે સરખાવ, વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તો a બરાબર 3 છે, બી બરાબર 0 છે, સી બરાબર 8 છે, બરાબર. તો આને પણ એમ કે તમને વ્યાપક સ્વરૂપમાં લખો એવી રીતના પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછીનું ત્રિઘાત બહુપદી. નામ ઉપરથી જ ખબર પડી જાય કે જેની 3 ઘાત હોય એને ત્રિઘાત બહુપદી કહેવાય. તો જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. વ્યાપક સ્વરૂપ કઈ રીતનું થાય? તો કે ax³ + bx² + cx + d, બરાબર. દાખલા તરીકે 3x³ - 8x² + 5x - √2, બરાબર. તો a બરાબર 3 છે, બી બરાબર -8, સી બરાબર +5, ડી બરાબર -√2. ઘાત કેટલી છે? 3, બરાબર. ઘણી વખત એવું પણ આપે કે વર્ગવાળું પદ ન પણ આપે, આની જેમ, બરાબર. અહીંયા લખ્યું ને આપણે, જેમ અહીંયા એક્સવાળું પદ નહોતું તો 0 લખ્યું, એમ અહીંયા આમાં કોઈ પણ પદ ન હોય તો આ પણ અહીંયા આ એની કિંમત ક્યારેય શૂન્ય નહીં હોય, નહીં તો 0 થઈ ગયું, તો આ ઉપરનું દ્વિઘાત સમીકરણ થઈ ગયું. આ નવમા ધોરણમાં એક ટોપિક તમે ભણી ગયા છો,
બરાબર બહુપદી પી ઓફ એક્સનું એક્સ બરાબર કે આગળનું મૂલ્ય એટલે કે કિંમત બરાબર જો પી ઓફ એક્સ એ એક્સમાં બહુપદી હોય અને જો કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો પી ઓફ એક્સમાં એક્સને બદલે કે મૂકવાથી મળતા મૂલ્યને પી ઓફ એક્સની એક્સ બરાબર કે આગળની કિંમત કહે છે અને તેને પી ઓફ કે વડે દર્શાવાય છે. દાખલા તરીકે કે પી ઓફ એક્સ બરાબર 3x - 5 છે અને તમને એમ કે એક્સ બરાબર 2 આગળ કિંમત મેળવો પી ઓફ એક્સની, તો આપણે જ્યાં એક્સ છે ને ત્યાં 2 મૂકીને સાદુરૂપ આપી દેવાનું. એટલે અહીંયા પી પછી અહીં એક્સ છે તો એક્સ બરાબર કેટલા લેવાના 2 બરાબર આ 3 પછી એક્સની જગ્યાએ 2 મૂકવાના માઇનસ એમનમ 5 પણ એમનમ 2 × 3 એટલે 6 થયું -5 6માંથી 5 ગયા એટલે 1. તો આ પી ઓફ એક્સનું એક્સ બરાબર 2 આગળ મૂલ્ય કેટલું થાય 1 થાય. બીજી એક બહુપદી લઈએ પી ઓફ એક્સ બરાબર x² - 7x + 12 બરાબર. ચલો એક્સ બરાબર 1 લઈ લઈએ પહેલાં. તો જ્યાં એક્સ છે ને ત્યાં આપણે બધી જગ્યાએ એકડો મૂકીને સાદુરૂપ આપવાનું છે. તો પી ઓફ 1 બરાબર આ એક્સની જગ્યાએ 1 ઉપરનો વર્ગ એમનેમ રાખ્યો માઇનસની નિશાની એમનેમ 7 એક્સની જગ્યાએ 1 + 12 એમનેમ બરાબરની નીચે જ બરાબર આવવું જોઈએ. બરાબર હાંસિયામાં કોઈએ લખવાનું નથી આ બાજુ બરાબરની નિશાની કોઈ કાંઈ હાંસિયામાં માત્ર દાખલાનો ક્રમ નંબર કે પ્રશ્નનો નંબર જ હોય. 1નો વર્ગ કરીએ એટલે 1 - 7 × 7 + 12 12 પ્લસ છે ને 1 પ્લસ છે બેનો સરવાળો થયો એટલે 13 થયા. 13માંથી 7 બાદ કર્યા બરાબર 13માંથી 7 બાદ કર્યા એટલે 6. આનો જવાબ આવશે 6 જવાબ આવશે બરાબર. તો એક્સ બરાબર 1 આગળ આ બહુપદીનું મૂલ્ય. હવે તમે એમ કહો કે એક્સ બરાબર મારે 4 લેવા છે બરાબર. તો જોઈએ 4 આગળ મૂલ્ય શું આવે છે. તો પી ઓફ આપણે 4 લેવાનું. જ્યાં એક્સ છે ત્યાં કેટલા મૂકવાના 4 આ વર્ગ -7 એક્સની જગ્યાએ 4 + 12. ચાલો 4નો વર્ગ એટલે 4 × 4 એટલે 16 -7 × 28 + 12. જુઓ તો પ્લસવાળા 2 પદ છે 16 અને 12 બેનો સરવાળો કરીએ એટલે 28 થાય. 28 - 28 0 થઈ ગયું બરાબર. તો આને કહેવાય બહુપદીની શૂન્ય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ ટોપિક નંબર 2.2 છે. બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. તો સુરેખ બહુપદી ax + b જ્યાં એનું મૂલ્ય ક્યારેય શૂન્ય નથી
માટે y બરાબર એ એક્સ પ્લસ બી નો આલેખ એક્સ અક્ષને બરાબર એક બિંદુ, કયું બિંદુ આવશે? માઇનસ બીના છેદમાં એ અને 0 માં છેદતી રેખા છે. એટલે આપણે આવી રીતના આમ ગ્રાફ દોર્યો હોય, એમાં આનો ગ્રાફ દોરીએ આવા પ્રકારનું, એટલે એ કોઈ પણ આવી રીતના આમ લીટી આવતી હોય, આમ રેખા આવતી હોય, ગમે તેમ રેખા આવતી હોય, બરાબર છે. પણ એ આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે, બરાબર. તો એક્સ અક્ષને આ એક બરાબર એક બિંદુમાં છેદે છે. અહીંયા પણ આ રેખા છે બરાબર એક બિંદુમાં છેદે છે, માટે આનો ઉકેલ છે એ એક જ આવે, બરાબર. ચલો હવે આવી રીતના દ્વિઘાત બહુપદી હોય તો એના માટે શું છે બીજો મુદ્દો? એમાં શૂન્યેતર એ હોય તેવી કોઈ પણ દ્વિઘાત બહુપદી એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી, આ દ્વિઘાત બહુપદીના સંદર્ભમાં તેને અનુરૂપ સમીકરણ y બરાબર એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી નો આલેખ અનુક્રમે એ ઇઝ ગ્રેટર ધેન 0 માટે અથવા એ લેસ ધેન 0 અનુસાર ઉપરની તરફ ખુલ્લો વક્ર, એટલે આ ટાઈપનો વક્ર ગ્રાફમાં, અથવા નીચેની તરફ ખુલ્લો વક્ર આ રીતના મળશે. આવા વક્રને પરવલય કહેવાય. દાખલા તરીકે ગ્રાફ છે, બરાબર. આવી રીતના આમ ગ્રાફ હોય આ, તો એક્સ અક્ષને આ એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ, આ એક્સ અક્ષને આ બે બિંદુમાં છેદે છે. એવી જ રીતના આમ પણ હોઈ શકે, તો આ ઉપરની તરફ ખુલ્લો છે, બે બિંદુમાં છેદે. તો દ્વિઘાત સમીકરણ જે આવી રીતના હશે ને એનો ગ્રાફ દોરીએ એટલે એ આવો આપણને આવશે, જે એક્સ અક્ષને મહત્તમ બે બિંદુમાં છેદી શકે, એટલે કે આને બે ઉકેલ મળે, બરાબર. આગળનામાં શું હતું? સુરેખા હતી, એક ઘાત હતી અહીંયા, બરાબર. તો એ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે. જો બે ઘાત હોય, મહત્તમ બે ઘાત હોય તો મહત્તમ બે બિંદુમાં છે, ન પણ છેદે એવું બની શકે. આવી રીતના પણ ગ્રાફ આવી શકે, બરાબર. આમ પણ ગ્રાફ હોઈ શકે, બરાબર. તો એક્સ અક્ષને છેદતું નથી, તેનો ઉકેલ ના મળે. એવી ઘણી બહુપદી હોય છે કે જેનો ઉકેલ ના મળતો હોય, બરાબર, પણ મહત્તમ બે મળે, બેથી વધુ ના મળી શકે. અને એવી જ રીતના ત્રણ ઘાત હોય તો ત્રણ બિંદુમાં છેદતું હોય છે. દાખલા તરીકે પેજ નંબર 22 ઉપર એક ગ્રાફ બતાવ્યો છે, તો 2.6 આકૃતિ જુઓ.
પેજ નંબર 22 ઉપરની આકૃતિ નંબર 2.6 બરાબર. તો એ ગ્રાફની રકમ બહુપદી શું છે? પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન માઇનસ 4x છે. આપણે એક્સની જુદી જુદી કિંમતો લઈ અને 9મા ધોરણમાં જે પ્રમાણે ઓલું કોષ્ટક બનાવ્યું તો આવું બરાબર. આ કોષ્ટકની અંદર કિંમત મૂકી અને એનો ગ્રાફ દોરીએ આપણે, તો એ ગ્રાફ છે એ કંઈક આવો આવશે. કેટલી ઘાત છે? 3 ઘાત. તો મહત્તમ 3 બિંદુમાં એક્સ અક્ષને છેદે છે. તો આવી જે રકમ હોય બરાબર, તો એના 3 ઉકેલ મહત્તમ મળી શકે. 2 પણ મળે, 1 પણ મળે અને ન પણ મળે બરાબર. હવે તમને પરીક્ષામાં મોટા ભાગે કેવા પ્રશ્ન પૂછાય છે કે આવો એક ગ્રાફ આપ્યો હોય જે એક્સ અક્ષને 2 બિંદુમાં છેદતો હોય, તો પ્રશ્ન તમને એમ પૂછે કે આના ઉકેલ કેટલા મળે. તો એક્સ અક્ષને 2 બિંદુમાં છેદે છે તો 2 ઉકેલ મળે. અહીંયા એક્સ અક્ષને 3 બિંદુમાં છેદે છે તો 3 ઉકેલ મળે. આ ગ્રાફ આપ્યો હોય તમને તો અહીંયા એક્સ અક્ષને છેદતો જ નથી તો એક પણ ઉકેલ ના મળે. એવી રીતના આ ગ્રાફમાં પણ એવું છે, એક્સ અક્ષને છેદતો જ નથી તો એનો ઉકેલ ના મળે બરાબર. તો સ્વાધ્યાય જે 2.1 છે એ સેમ એકદમ સહેલું છે. તમારે એ 6 પ્રશ્નો છે, 6 પ્રશ્નોમાંથી ગ્રાફમાંથી જોઈને કહેવાનું છે ભાઈ એક્સ અક્ષને કેટલામાં છેદે છે. જો પહેલી આકૃતિ જુઓ તો પહેલી આકૃતિમાં જે ઉપર લીટી દર્શાવી છે બરાબર, તો આ ગ્રાફ એક્સ અક્ષને છેદતો નથી તો અહીંયા ઉકેલ નહીં મળે. આ ગ્રાફ છે એ એક્સ અક્ષને 1 બિંદુમાં છેદે છે માટે 1 ઉકેલ મળશે. આ ગ્રાફ છે એ કેટલી જગ્યાએ છેદે છે? 1, 2 અને 3, તો આમાં 3 ઉકેલ મળશે. આમાં કેટલા મળશે? એક્સ અક્ષને 2 બિંદુમાં છેદે છે માટે 2 ઉકેલ મળશે. આ ગ્રાફની અંદર 1માં 2, 3 અને 4 બિંદુમાં છેદે છે માટે આને 4 ઉકેલ મળશે એવું લખવાનું. હવે આ ગ્રાફ તમને પરીક્ષામાં આપ્યો અને પ્રશ્ન પૂછ્યો હોય તો નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સના આલેખ આપેલા. દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી થાય? તો આમાં શૂન્યની સંખ્યા 0 બરાબર, આમાં શૂન્યની સંખ્યા 1, આમાં શૂન્યની સંખ્યા 3, આમાં શૂન્યની સંખ્યા 2, 1, 2, 3 ને આમાં શૂન્યની સંખ્યા 4. આમાં કેટલી થાય છે? 1, 2, 3, આમાં 3 થાય છે. તો આ 2.1 સ્વાધ્યાય તમારે કાલે હોમવર્કમાં કરવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.